ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમ્રેડ ચેનલમાં. આજનો આપણો ટોપિક છે કે પુષ્ટિ જીવનની સાર્થકતા ક્યારે થાય. બ્રહ્મ સંબંધ લીધા પછી જીવે પોતાના કર્તવ્ય તરફ લક્ષ્ય રાખવું જોઈએ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર પોતે સાચું પુષ્ટિ જીવન જીવી રહ્યો છે કે નહીં તે જોતા રહેવું જોઈએ. ઠાકોરજીની સેવા, ઠાકોરજીનું સ્મરણ, તેમના ગુણગાન કરતા રહેવું જોઈએ. તે જ જીવનનું કર્તવ્ય છે. લૌકિક આસક્તિ દૂર કરી પ્રભુ તરફ અનુરાગ થવો જોઈએ. ભક્તિ એટલે પ્રભુ તરફનો સહજ સ્નેહ. ભક્તિ દ્વારા પોતાના જીવનને સાર્થક કરવું જોઈએ. પ્રભુથી વિમુખ લોકો કહેતા હોય છે, ભોજન કરવું તે જીવન છે, સંસારના પદાર્થોનું સેવન કરવું તે જીવન છે. પણ પુષ્ટિજીવે સમજવું જોઈએ કે ભોજન કરવું તે જ જીવન હોય તો નાના જીવજંતુ પણ પોતાનું પેટ ભરવા ખોરાક લે છે. એક વાર્તા પરથી સમજીએ. દેવર્ષિ નારદને એકવાર ભૂંડ પર દયા આવી. ભગવદીઓનો સ્વભાવ દયાળુ હોય છે. પ્રાણી માત્ર ઉપર ભગવદીઓ કરુણા રાખે છે. નારદજીને ભૂંડ પર દયા આવી. તેમણે ભૂંડને કહ્યું, ચાલ હું તને વૈકુંઠ લઈ જાઉં. ત્યાં જવા માટે લોકો તડપતા હોય છે. મને તારા પર દયા આવે છે. ગમે તેમ કરીને તને વૈકુંઠમાં પહોંચાડી દઉં. આમ તો જે માણસે પુણ્ય કર્યા હોય તે જ વૈકુંઠમાં જઈ શકે છે. મારે વૈકુંઠમાં ઓળખાણ જ બહુ છે. અવારનવાર ત્યાં જવાનું થાય છે. તને વૈકુંઠમાં આવવાની કોઈ ના નહીં પાડે. ભક્તોને વૈકુંઠ મળે તો પ્રાણીને પણ મળવું જોઈએ. ભગવાન નારાયણ કદાચ તને જોઈને નારાજ થશે, તને વૈકુંઠમાં આવવાની ના પાડશે તો હું વિનંતી કરીશ, તારી પ્રાર્થના કરી લઈશ. તેથી તું વૈકુંઠમાં આવવાની તૈયારી કરી લે. ભૂંડે કહ્યું, નારદજી, તમે મને વૈકુંઠમાં લઈ જવા ઈચ્છો છો તે સારી વાત છે. પણ એક વાત મને કહો કે અહીં કાદવ કીચડમાં જે ગંદો ગોબરો ખોરાક મને ખાવા મળે છે તે વૈકુંઠમાં મળશે કે નહીં? નારદજીએ કહ્યું કે તું તો ખરેખરો મૂર્ખ છે. વૈકુંઠમાં જઈને પણ અંતે તું ગટરમાં જ આરોટવા માંગે છે ને. અખાદ્ય વસ્તુ ખાવાની ઈચ્છા કરે છે. તું ક્યારેય વૈકુંઠમાં નહીં આવી શકે. સંસારના માનવોને જે વસ્તુ જોઈને સુખ ચડે છે તે વસ્તુ ખાવાની તેઓ કલ્પના પણ નથી કરતા. તેના તરફ તને અસીમ રુચિ છે. તું તારે ગંદો ખોરાક ખાઈને તારું જીવન પૂરું કર. આમ નારદજીએ ભૂંડ પર કૃપા કરી વૈકુંઠમાં લઈ જવા કહ્યું, પણ તેની જવાની તૈયારી જ નથી. તેનું જીવન તે પોતે જ બગાડી રહ્યો છે. પુષ્ટિજીવે સમજવું જોઈએ કે શ્રી યમુનાજી કૃપા સાગર છે, કરુણાના સાગર છે. શ્રી યમુનાજી દુષ્ટમાં દુષ્ટ જીવ પર પણ કૃપા કરી તેનો ઉદ્ધાર કરે છે. તે જીવે કંઈ પણ સાધન ન કર્યું હોય છતાં કૃપા વડે જીવનો ઉદ્ધાર કરી પ્રભુને મેળવી આપે છે. જીવ અને પ્રભુનો સંબંધ ભૂતલ પર શ્રી યમુનાજીની કૃપાથી જ થાય છે. શ્રી હરિરાયજી કહે છે, રસિક પ્રીતમ પાએ નગ અમોલે. શ્રી હરિરાયજીના પ્રીતમ શ્રી ગોવર્ધન ધર જે અણમોલ રત્ન સમા છે તે એમને શ્રી યમુનાજીની કૃપાથી સહજમાં મળ્યા છે. પુષ્ટિજીવે પોતાનું પુષ્ટિ જીવન સાર્થક કરવું હોય તો શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે ચાલવું અનિવાર્ય છે. કુંભનદાસજી નીચેના પદમાં ગાય છે કે ઠાકોરજીએ તેના પર ખૂબ કૃપા કરી, તેથી જ તેઓ ભવસાગરને તરી જશે. ऐसी को तुम बिना कृपा करे, लेत शरण तत छीन करुणा निधि, त्रिविध संताप हरे. બ્રહ્મ સંબંધ લઈ કુંભનદાસજી શરણે આવ્યા. તેમને શરણે આવ્યા પછી લાગ્યું કે તેમના વૈષ્ણવી જીવનનું પ્રભાત પ્રગટ્યું. કુંભનદાસજી કહે છે, હે મહાપ્રભુજી, આપના વિના આવી કૃપા બીજું કોણ કરે? આપ કરુણાના ભંડાર છો. તેથી શરણે લઈને તે જ ક્ષણે મારી આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર કરી, મારા હૃદયમાં શીતળતા કરી
મારો સંતાપ દૂર કર્યો. આપના શરણથી મારો જન્મ સફળ થયો. આપની પ્રભુતાની શી વાત કરું. આપ સામાન્ય મનુષ્ય નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ છો. આપના કેવળ કૃપા કટાક્ષથી હું ભવસાગરને તરી જઈશ. બ્રહ્મ સંબંધ લીધા પછી પુષ્ટિજીવે સમજવું જોઈએ કે પ્રભુ મારા સ્વામી છે, હું તેનો સેવક છું. તેણે પોતાનું સમગ્ર જીવન પ્રભુમય બનાવી દેવું જોઈએ. વૈષ્ણવો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને આવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જય શ્રી કૃષ્ણ.